ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કૌભાંડમાં હવે પોલીસ ફરિયાદ થઈ છે અને ડૉક્ટર પ્રકાશ મહેતા જે કે તેઓએ ફરિયાદ કરી છે. ડૉક્ટર સાહેબ આપણી સાથે છે. સર, શું ફરિયાદ આખી જે કરી છે, જે કૌભાંડ જે સામે આવ્યું છે, જે ઓપરેશન કરી દીધા છે દર્દીઓના, 2 લોકોના મોત પણ થયા છે, શું ફરિયાદ કરી છે? ખ્યાતિ હોસ્પિટલની ઘટના બને ત્યારબાદ આરોગ્ય વિભાગ તરફથી હુકમ કરી અને એક કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટીમાં એક્સપર્ટ ડૉક્ટરો અને કાર્ડિયોલોજિસ્ટ સુદ્ધા એમને રાખવામાં આવ્યા અને એમના દ્વારા ખ્યાતિ હોસ્પિટલની વિઝિટ કરી અને બધી વિગત જાણવામાં આવી, જરૂરી રેકોર્ડ વગેરેની ચકાસણી કરવામાં આવી, રેકોર્ડ કબજે પણ લેવામાં આવ્યા. ત્યારબાદ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, જેના આધારે એવું જણાઈ આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ દર્દીઓને કેમ્પ કરી અને અયોગ્ય રીતે પૂરતી જાણકારી વગર ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાં દર્દીઓને પૂરતી જાણકારી પણ નહોતી, એમની યોગ્ય રીતની સંમતિ પણ લેવામાં આવી ન હતી અને જે તપાસ કરવામાં આવી, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવાર કરવામાં આવી, એ ઘણા ખરા અંશે અયોગ્ય અને મેડિકલી બિનજરૂરી હતી. એ દરમિયાન 2 દર્દીઓના મોત થતાં ગંભીર ગુનો બનતા સરકાર તરફથી આદેશ થયેલ અને મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. સર, તમે તપાસ કમિટીના મેમ્બર પણ છો, તો કેટલા જે સભ્યોની તપાસ કમિટી બની છે ને એ તમામ સભ્યો જે છે કઈ દિશામાં તપાસ કરી? તપાસ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર ગાંધી છે, એ PM જય યોજનાના નાયબ નિયામક છે. ત્યારબાદ મેમ્બરમાં હું છું. એ સિવાય કાર્ડિયોલોજિસ્ટમાં ડૉક્ટર દુબે છે, મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર હર્ષાબેન છે, એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ઈલાબેન છે. એ સિવાય ડૉક્ટર આનંદ, એ PM જય વિભાગમાં કામગીરી કરે છે. અમે સૌએ આ કમિટીમાં બધી તપાસ અને એ કામગીરી કરેલ છે. અત્યારે અમારી જે કામગીરી હતી એ પ્રાથમિક કક્ષાની તપાસ હતી અને જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ઘણું બધું ખોટું થયું એ જાણવા મળ્યું, એટલા માટે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસ તરફથી આગળ કામગીરી થાય એ પ્રકારની વ્યવસ્થા કરેલ છે અને આરોગ્ય વિભાગ તરફથી બીજી કામગીરી હવે કરવામાં આવશે. સર, જે દર્દીઓના જે ઓપરેશન થયા છે, કેટલાકને એન્જિયોગ્રાફી પણ કરી છે અને એન્જિયોપ્લાસ્ટી કેટલાકને કરી દેવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને બ્લોકેજ પણ જેટલા પ્રમાણમાં હોવું જોઈએ બ્લોકેજ પણ ન હતું, તેમજ બીજી કોઈ ઘૂંટણની તકલીફ હતી કે અન્ય કોઈ તકલીફ હતી, ખંજવાળની તકલીફ હતી, ને એવા લોકોના ઓપરેશન કરી દેવાય એવું છે તપાસમાં સામે આવ્યું છે અને ફરિયાદ પણ. હા, એ ટોટલ 19 દર્દીઓને એન્જિયોગ્રાફી કરવામાં આવી. એમાંના કોઈપણ દર્દીઓને એન્જિયોગ્રાફી કરવાને લાયક મેડિકલ કારણો કે મેડિકલ ઇન્ડિકેશન હતા નહીં, છતાં પણ કરવામાં આવી. તે પૈકી 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી કે જેમાં હૃદયમાં સ્ટેન્ટ મૂકવાની કાર્યવાહી કરવામાં આવે છે. એમાં એવું માનીને કાર્યવાહી કરવામાં આવે કે દર્દીની હૃદયની ધમનીમાં બ્લોકેજ છે અને એમને બરાબર લોહી પહોંચતું નથી, એટલે એમને હાર્ટ એટેક આવવાની શક્યતા છે, તો એ અટકાવવા માટે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. આ 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, તેના રિપોર્ટ તપાસ્યા, જેમાંથી 2 દર્દીઓના મૃત્યુ થયા હતા, તેમના રિપોર્ટ તપાસ્યા, તેમના ECGના રિપોર્ટ, ઇકોકાર્ડિયોગ્રાફીના રિપોર્ટ, એન્જિયોગ્રાફીના રિપોર્ટ અને એન્જિયોગ્રાફીની રિયલ CD એ સર્વ તપાસતા એવું જાણવા મળ્યું કે તેમાં જે દર્શાવેલ હતું એ પ્રમાણમાં ખરેખર હૃદયની ધમનીમાં બ્લોક હતા નહીં અને ઘણી ખરી એન્જિયોપ્લાસ્ટી બિનજરૂરી કરવામાં આવી હતી. અને એને લઈને ત્યારબાદ આ પ્રક્રિયા કર્યા પછી દર્દીની જે કાળજી લેવી જોઈએ ICUમાં, અને કાર્ડિયોલોજિસ્ટે અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટરે જે ધ્યાન રાખવું જોઈએ એ પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું અને એ સંજોગોમાં મૃત્યુ થયા છે. સાહેબ, કેટલા ટકા બ્લોકેજ હોય તો ઓપરેશન કરવાની કે સ્ટેન્ટ મૂકવાની ફરજ પડતી હોય છે? સામાન્ય રીતના 80% બ્લોકેજ હોય તો સ્ટેન્ટ મૂકવાની જરૂરિયાત થાય છે. આ જે દર્દીઓ હતા એમાં કેટલા ટકા બ્લોકેજ હતું એવું જાણવા મળ્યું છે આપણે તપાસમાં? એક દર્દીને એક ધમનીમાં 80%થી ઉપર બ્લોક હતું, બીજી ધમનીમાં સ્ટેન્ટ મૂક્યો, 2 ધમનીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા, એમાં બીજી ધમનીમાં કોઈ બ્લોકેજ નહોતું
એ સિવાયના જે મૃત્યુ પામેલા બીજા દર્દી છે એને 40% જેટલું બ્લોકેજ હતું, પરંતુ રિપોર્ટમાં ખોટી રીતે 90% જેવું બ્લોકેજ દર્શાવવામાં આવ્યું. લક્ષણો શું કહે છે જ્યારે આ કેવા સંજોગોમાં ઓપરેશન કે સ્ટેન્ટ મૂકવાની ફરજ પડતી હોય છે અને લક્ષણો શું છે આ હૃદયરોગના? હૃદયરોગના લક્ષણો છે એ છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, એ પ્રકારના હોય છે. એ તપાસ કર્યા પછી તાત્કાલિક કાર્ડિયોગ્રામ કરવામાં આવે. કાર્ડિયોગ્રામની અંદર કોઈ એબનોર્માલિટી જોવા મળે, બ્લડનો ટેસ્ટ કરવામાં આવે. બ્લડ ટેસ્ટમાં રિપોર્ટમાં એબનોર્માલિટી, ઇકોકાર્ડિયોગ્રામમાં એબનોર્માલિટી, એ તમને જ્યારે ડાઉટફુલ એબનોર્માલિટી જોવા મળે કે આમાં કોઈ પ્રોબ્લેમ છે તો ત્યારે આગળ વધી અને એન્જિયોગ્રાફીની તપાસ કરવી જોઈએ. આ ખ્યાતિ હોસ્પિટલ જે છે તેઓએ આ જે બોરીસણા ગામમાં તો કેમ્પ કર્યો હતો, આ સિવાય અલગ અલગ બીજા ગામોમાં પણ કેમ્પ કર્યા હતા, તો એ અંગેની પણ તપાસ કરવામાં આવશે કે ત્યાં પણ આવી ખોટી રીતે ઓપરેશન કરી દેવાય? ના, એ તપાસ કરવામાં આવશે અને એમની બધી વિગત હવે ચકાસવામાં આવશે. બીજું શું હવે તપાસ કમિટી જે છે એ તપાસ કરશે ને કઈ રીતની કાર્યવાહી થઈ શકે? એ સરકારશ્રીની હવે સૂચના આવે ને એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવાની થશે. કારણ કે પહેલી જે તપાસ કમિટીની રચના કરી એ પ્રાથમિક તપાસ કમિટીની રચના હતી કે જેમાં તાત્કાલિક જે આ ઘટના બની એ સંદર્ભમાં શું પગલાં લેવા અને એ એમની ભલામણને આધારે નક્કી કરવામાં આવેલું. હોસ્પિટલની બેદરકારી જો સામે આવે, આમ તો સામે આવી જ છે, પરંતુ તો હોસ્પિટલ સામે કેવા પ્રકારના પગલાં લેવાઈ શકે? હોસ્પિટલ સામેના પગલાં છે એ હોસ્પિટલને સીલ કરવી, હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવું, એમની કામગીરી અટકાવી દેવી. એ સિવાય એમના જે જૂના કામગીરી છે એમાં ગેરરીતિઓ છે એની તપાસ કરવી અને અત્યારના એમના જે સંચાલક મંડળ છે કે માલિકો છે અને ડૉક્ટરો છે એમની સામે અત્યારની કન્ડિશન પ્રમાણેના પગલાં લેવા. આ ક્લિયર કટ ગુનો બને છે એટલે આમાં ક્રિમિનલ એક્શન લેવાની આવે. તપાસ કમિટી જે છે એ તપાસ ક્યાં સુધીમાં તપાસ કમિટી તપાસ પૂરી કરીને રિપોર્ટ કરશે? અત્યારે જે પ્રાથમિક તપાસ કમિટીની રચના થઈ એનો રિપોર્ટ તૈયાર થઈ ગયો. એનો રિપોર્ટ તૈયાર થયો એના આધારે મેં પોલીસ ફરિયાદ કરી છે. એ રિપોર્ટ અને એની સાથેની બધી વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવી છે. ફાઇનલ રિપોર્ટ કઈ હજુ તૈયાર કરવાનો છે ને એ સબમિટ કરવાનો? ના, એ તૈયાર થઈ ગયો છે ફાઇનલ રિપોર્ટ અને એ સબમિટ થઈ ગયો. તો આ હતા પ્રકાશ મહેતા કે ડૉક્ટર પ્રકાશ મહેતા કે જેઓએ જે ફરિયાદ કરી છે આ જે ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ જે સામે આવ્યું છે ઓપરેશન કરી દેવાનું, અને તેમાં હવે તપાસ કમિટી જે છે તે હવે આગળ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી રહી છે અને તેના આધારે હોસ્પિટલ સામે હવે વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.